વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં કેમેસ્ટ્રીમાં પ્રકરણ 8 અને 9 રેડોક્સ પ્રક્રિયા અને હાઇડ્રોજન પાર્ટનો જે આપણે યુનિટ ટેસ્ટ નીટનો ટેસ્ટ લીધો એનું પેપર સોલ્યુશન કરીએ અને કેટલીક ટ્રીક પણ એમાંથી તમને આવડશે કે ભાઈ કેવી રીતે એક્ઝામની અંદર શું ધ્યાન રાખી અને કેવી રીતે એડજસ્ટ કરીને પેપર સોલ્વ કરવાનું છે. તો આપણે એ જોઈએ અત્યારે. ચલો, પ્રથમ પ્રશ્ન છે તમને NH4 ટ્વાઇસ CrO4 માં Crનો અને Nનો ઓક્સિડેશન આંક શોધો. એટલે એમોનિયમ ક્રોમેટ આપેલો છે. હવે જ્યારે તમને આવું મોટું સંયોજન આપે તો તે વખતે આપણે સમજાવ્યું છે એ પ્રમાણે 2 ટુકડા કરી દેવાના. તો એકચ્યુઅલી આના 2 ટુકડા કેવી રીતે થશે? આ 2 અહીંયા જશે, આનો 1 અહીંયા જશે, એટલે કે NH4+1, આનો 2 અહીંયા જાય એટલે CrO4-2. હવે સિમ્પલ છે. ચલો, એનો ઓક્સિડેશન આંક. હા, હવે સૌથી મોટી એક ગડબડ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં કરતા હોય છે કે ભાઈ Hનો ઓક્સિડેશન આંક -1 લેવાનો +1 લેવાનો. હવે આમાં બહુ જ સ્પીડમાં જ્યારે તમે સોલ્યુશન કરતા હોય ને તે વખતે તમે ભૂલથી ધાતુ અધાતુમાં તમારો જે ઓક્સિડેશન આંક છે ને એ બદલાઈ જાય છે. તો એના માટે આપણે એક વસ્તુ શીખી લઈએ. ચલો, એમ યાદ રહે. એમ એટલે મેટલ, એમ એટલે મેટલ, અને મેટલની જોડે H હોય એટલે માઇનસ. આવું યાદ રાખીશું કાયમ માટે. એમ એટલે ભૂલ નહીં થાય. મેટલ હોય એટલે માઇનસ. મેટલ એટલે ધારો કે NaH છે, MgH2 છે. તો આ બધા જ્યારે આવે તો સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એની સાથે જ્યારે હાઇડ્રોજન આવે ત્યારે માઇનસ જ હોય, કારણ કે Na હંમેશા પ્લસ હોય, Mg+2 છે તો H હંમેશા કેવો હોવાનો? માઇનસ હોવાનો. એટલે મેટલ જોડ માઇનસ તો નોન મેટલ જોડ પ્લસ. બહુ સિમ્પલ છે. તો નાઇટ્રોજન નોન મેટલ છે એટલે આ પ્લસ થઈ ગયા. એટલે બહુ સીધી વસ્તુ જોશ, ડાયરેક્ટ આ +4 થઈ ગયા. બરાબર, આપણે સ્પીડમાં ગણવાનું છે એટલે શોર્ટ પદ્ધતિથી ગણીશું. સૂત્ર કંઈ આખું મૂકવાની જરૂર નથી. ચલો, આ +4 પેલી બાજુ જાય એટલે -4 થઈ જાય. -4+1 એટલે સીધો જ Nનો કેટલો આવી ગયો? -3 ઓક્સિડેશન આંક. બરાબર, તો અહીંયા Nનો ઓક્સિડેશન આંક પૂછેલો છે તો એ Nનો કેટલો આવી ગયો? -3. આ તો સિમ્પલ છે. 4 દુ 8, 8 -8 પેલી બાજુ જાય એટલે +8, +8 -2 એટલે +6. એટલે આનો ઓક્સિડેશન આંક આવ્યો +6. તો આનો ઓક્સિડેશન છે +6 અને Nનો છે -3. તો આ રીતે તમે આ ફોર્મ્યુલા યાદ રાખજો એટલે એમાં ભૂલ નહીં થાય. કારણ કે સ્પીડની અંદર જો માઇનસ લેવાઈ ગયો તો આખો, અને એ જ જવાબ પહેલો આપેલો હશે ઓપ્શનમાં. બરાબર, એટલે તમને લાગશે કે ભાઈ મેં તો બહુ ફટાફટ 5 સેકન્ડમાં ગણી નાખ્યું, પણ એવી ભૂલ ના કરતા. મેટલ માઇનસ હાઇડ્રોજન માટે. ચલો, બીજા નંબરનો ક્વેશ્ચન છે. તમને એક પ્રક્રિયા આપી છે P4+OH- gives PS3+H2PO2-. હવે ઘણી વખત બધા તમને એક સંતુલિત પ્રક્રિયાના ઘણા બધા પ્રશ્નો એમાંથી પૂછી શકે. એમાંનો એક પ્રશ્ન અહીંયા પૂછેલો છે કે ભાઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ? તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપેલા હશે. તો રિડક્શન અર્ધ પ્રક્રિયા માટે સીધી વસ્તુ, ડાયરેક્ટ તમે પહેલું તો અહીંયા આનો ઓક્સિડેશન આંક 0. આ તો બેઝ માટે આપેલા છે એટલે આને અત્યારે ગણવાની જરૂર નથી. H અને Oનો ઓક્સિડેશન આંક ત્યારે જ તમારે ગણવાનો. બરાબર, ખાસ કરીને ઓનો, જ્યારે પેરોક્સાઇડ હોય. પેરોક્સાઇડ ના હોય તો તમારે ઓનું કોઈ ટેન્શન લેવાનું નથી. ચલો, અહીંયા P જો હમણાં ફરીથી આવ્યું, P જોડે H, તો Pનો ઓક્સિડેશન આંક કેટલો? ફરીથી નોન મેટલ, મેટલ જોડે માઇનસ, નોન મેટલ જોડે +3 પેલી બાજુ જાય -3. ચલો, અહીંયા ફરી P, એની જોડે ફરી H એટલે આ પ્લસ આવશે, રાઈટ? એટલે 2 દુ 4, 4માંથી 2 જાય એટલે કે -2 પેલી બાજુ જાય, +2 માંથી માઇનસ એટલે +1. તો હવે રિડક્શન અર્ધ પ્રક્રિયા તો બહુ સીધી વસ્તુ છે. એકમાં અહીંયા જુઓ 0માંથી -3 થાય છે અને અહીંયા 0માંથી +1 થાય છે. આ +1 થઈ એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ.
તો રિડક્શન પ્રક્રિયા કઈ થઈ? તો સીધી વસ્તુ P4માંથી PS3. આ શું થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા. ક્લિયર? ઓકે, આગળનો પ્રશ્ન. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, તમને આપેલું છે એક સમીકરણ આપેલું છે. આ સમીકરણમાં વાત કરતી હતી કે ભાઈ બેઝિક માધ્યમ છે, તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરેલી છે. આપણે બધી પ્રકારના પ્રશ્નોની અહીંયા ચર્ચા કરેલી છે, એટલે તમને ખ્યાલ આવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય. ચલો અહીંયા જોઈ લઈએ આપણે. ચલો એનની જોડે ફરી પાછો એચ, બધાનો ઓક્સિડેશન આંગળ નાખો એટલે ક્લિયર થઈ જશે. આ કેવા આવશે? નોન મેટલ જોડે હંમેશા પ્લસ આવે. +4 પેલી બાજુ જાય, તો +4 પેલી બાજુ જાય એટલે -4 ભાગ્યા 2, એટલે અહીંયા શું આવશે? -2. 3 દુ 6. ઓક્સિજન જોડે હંમેશા પ્લસ જ આવવાનો છે, આપ સૌ જાણો છો. 3 દુ 6, 6 -6 પેલી બાજુ જાય +6, -1 +5. ચલો અહીંયા -2 ને +2, એટલે એનનો અહીંયા +2 થઈ જશે અને સીએલનો -1. ચલો હવે આ ઓક્સિડેશનાંક ઇન્ડિવિઝ્યુઅલ આવે. અહીં તમને બેઝિક માધ્યમમાં તમને રિડક્શન પ્રક્રિયા પૂછેલી છે. પહેલાં તો આપણે નક્કી કરી દઈએ કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા કોણ છે ને રિડક્શન પ્રક્રિયા કોણ છે. ચલો -2માંથી અહીંયા +2. હવે બેલેન્સ પણ કરી દઈએ. ચલો અહીંયા એન કેટલા છે? 2. અહીંયા કેટલા હોવા જોઈએ? 2. રાઈટ? એટલે અહીંયા ઓક્સિડેશનાંક કુલ કેટલો થઈ જશે? 4, કારણ કે સંતુલન પરથી પૂછેલું છે તમને. તો -2માંથી 4, એટલે અહીંયા વધે ઘટે છે? તો કે વધે છે. તો આ પ્રક્રિયા કઈ થઈ તમારી? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ. સીએલની પ્રક્રિયા જુઓ, +5માંથી -1, એટલે ઘટે છે. એટલે આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. બેલેન્સ જોઈ લો. સીએલ અહીંયા એક જ છે, અહીંયા પણ સીએલ એક છે, એટલે બેલેન્સ કરવાની જરૂર નથી, સીધી અર્ધ પ્રક્રિયા થઈ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, +5 +4 +3 +2 +1 0 અને -1. અહીંયા થોડીક ઉતાવળ કરવાથી ભૂલ પડી શકે છે. +5માંથી -1 તરફ ગયા તો આંકડા જુઓ, 1 2 3 4 5 અને 6. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ ભાઈ? 6 ઇલેક્ટ્રોનની હેરફેર થઈ. અહીંયા પણ જો -2માંથી 4, તો અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન થયા, અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન થયા. બરાબર? તો બેલેન્સ થઈ જ ગયું છે, બંનેમાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા હવે તમે જુઓ પૂછેલું શું છે કે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? સીધી વસ્તુ છે, રિડક્શન થયા એટલે ઉમેરાશે, કારણ કે પ્લસમાંથી ઘટે છે ઓક્સિડેશનાંક, તો 6 ઇલેક્ટ્રોન શું થશે તમારે એમાં ઉમેરાશે. એટલે અહીંયા જે પ્રશ્ન આપેલો છે એનો મતલબ એવો તો કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? તો 6. ઓક્સિડેશન પૂછ્યું હોત તો કેટલા બાદ થાય, એટલે કેટલા દૂર થાય? તો એમાં પણ 6 ઇલેક્ટ્રોન દૂર થાય. બરાબર? વીજભાર વધે છે, ઓક્સિડેશનાંક વધે ક્યારે? ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે. ઘટે ક્યારે? ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે. તો રિડક્શનમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાયા? 6 ઇલેક્ટ્રોન ઉમેરાયા. તો એનો આન્સર આવશે 6 ઇલેક્ટ્રોન. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પ્રક્રિયા રેડોક્સ છે? આ ઘણી વખત એન્ટ્રન્સમાં પૂછાતો પ્રશ્ન છે. હવે જનરલી ઉપરની પ્રક્રિયા તમે જુઓ ને તો આ બેઝ છે, આ એસિડ છે. તો સીધી વસ્તુ, એસિડ ને બેઝ ભેગા થાય એટલે ક્ષાર અને પાણી બને. તમે ઓક્સિડેશનાંક બધાના ગણી જોજો, અહીંયા બધાના તમને આવડશે. ટૂંકમાં જ્યારે પણ તટસ્થીકરણ પ્રક્રિયા હોય, યાદ રાખીશું, તટસ્થીકરણ પ્રક્રિયા હોય તો ક્યારે એ પ્રક્રિયા રેડોક્સ ના હોય. યાદ રાખીશું, તટસ્થીકરણ એટલે એસિડ ને બેઝ ભેગા થાય અને ક્ષાર અને પાણી બને ત્યારે એ પ્રક્રિયા તટસ્થીકરણની હોય, એ ક્યારેય રેડોક્સ પ્રક્રિયા ના હોય. બીજી પ્રક્રિયા આપણે ઓર્ગેનિક શીખીશું ત્યારે શીખીશું. આ એસિડ છે COOH, આ આલ્કોહોલ છે, આ બે સમૂહથી ઓળખીશું COOH અને OH. એસિડ અને આલ્કોહોલની જ્યારે પણ પ્રક્રિયા થાય ત્યારે એસ્ટર બને એવું યાદ રાખીશું આપણે. આ પ્રક્રિયા જ્યારે આલ્કોહોલ અને એસિડમાંથી એસ્ટર બને એને એસ્ટરિફિકેશન કહેવાય.
અને એસ્ટરિફિકેશનની પ્રક્રિયા પણ ક્યારેય રેડોક્સ ના હોય. બરાબર, બહુ શોર્ટ પદ્ધતિ છે. ઓક્સિડેશનાંક ગણવા બધાના નથી બેસવાનું તમારા પરીક્ષામાં. તટસ્થીકરણ પ્રક્રિયા રેડોક્સ ના હોય એવી રીતે એસ્ટરીકરણની પ્રક્રિયા ઓર્ગેનિકમાં શીખશો તમે. એસિડ અને આલ્કોહોલ ભેગા થાય એટલે એસ્ટર બને, પાણી છૂટું બને. તો આ જે H અને OH છૂટા થઈ ગયા અને CH3COO બની ગયું એસ્ટર. તો એસ્ટરિફિકેશનની પ્રક્રિયામાં પણ કોઈનો ઓક્સિડેશનાંક બદલાવાનો નથી. જેવી રીતે તટસ્થીકરણ પ્રક્રિયામાં કોઈનો ઓક્સિડેશનાંક નથી બદલાવાનો. ચલો, એવી રીતે જ્યારે તમને બે ક્ષાર આપેલા હોય, ક્ષાર પ્લસ ક્ષાર, અને અહીંયા ક્ષાર અને ક્ષારમાં જ્યારે વિસ્થાપન પ્રક્રિયાઓ હોય, વિસ્થાપન પ્રક્રિયા પણ કઈ ક્ષાર પ્લસ ક્ષાર, બંને ક્ષાર હોય તો, એક સળિયો હોય ને એક ક્ષાર હોય તો નહીં, તો રેડોક્સ જ હોય. બરાબર, તો અહીંયા બંને ક્ષાર હોય અને સામે પણ નિપજમાં પણ બંને ક્ષાર મળતા હોય. ક્ષાર એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બરાબર, તો એ વિસ્થાપન એટલે કે K2નું સ્થાન BA લે અને BAનું સ્થાન K લે. બરાબર, જો અહીંયા સમજો, BA જોડ Cl2 છે, BAની જગ્યાએ K જતો રહે એટલે KCl બની ગયું. અને Kની જગ્યાએ BA જાય એટલે K2SO4 છે, એની જગ્યાએ BaSO4 દે છે, એકબીજાનું સ્થાન બદલે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આવી પ્રક્રિયાઓ પણ ક્યારેય રેડોક્સ પ્રક્રિયાઓ ના હોય. એટલે તમારે તો ગણવાની જરૂર જ ના પડી ને, તમે ખાલી ઓળખી નાખો 5 સેકન્ડનો જ જવાબ. હવે પરીક્ષાની અંદર જો તમે બધાના ઓક્સિડેશનાંક ગણવા જાઓ અને તમે ફેરફાર ના થાય રીતે રેડોક્સ કરવા જાઓ તો ઘણો બધો સમય તમારો વેસ્ટ જાય અને 3-4 મિનિટ લઈ લે. હવે જોઈ લઈએ નીચેની પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં. આ નથી તટસ્થીકરણ, નથી એસ્ટરીકરણ, નથી અહીંયા ક્ષાર ક્ષારનું વિસ્થાપન, કારણ કે અહીંયા ક્ષાર નથી, અહીંયા પ્લસ ઓર માઇનસ, બરાબર, જે ઉપર હતો. તો અહીંયા જોઈ લઈએ S જે છે અહીંયા -2 એનો ઓક્સિડેશનાંક છે, Hનો છે +1 અધાતુ છે, અહીંયા Hનો +1, Oનો -2. હવે જ્યારે પણ SO4 આવે, SO4 -2 આવે ને એટલે 50 વખત તમે ગણેલા હોય, દરેક વખત ગણવા બેસવા નહીં ઓક્સિડેશનાંક કે ભાઈ 4 દુ 8, 8માંથી 2 જાય એટલે 6. ખબર જ હોય કે H2SO4 હોય કે K2SO4 હોય કે NaHSO4 હોય, SO4 -2 વાળું આયન હોય એટલે એમાં +6 જ હોય Sનો. બરાબર, એટલે પરીક્ષામાં હોશિયારી મારવા નહીં બેસો કે લાવો હું થોડુંક હોશિયાર છું ગણી જોઉં બરાબર આવે છે કે નહીં, બદલાવાનું નથી. એ H2Sમાં ખબર જ હોય કે આ -2 અને આ +1 હોય, એ ક્યાંય બદલાવાનું નથી એ ક્યારેય. બરાબર, ચલો SO2માં પણ ખબર હોવી જોઈએ, ઘણી વખત ગણો, તેમ છતાં જોઈ લેવાનું 2 દુ 4, એ -4 પેલી બાજુ જાય એટલે +4 આવે. ઓક્સિજનનો -2, અહીંયા +1. હવે Sનો જુઓ, Sના ઉપરથી જ ખબર પડી જશે કે ભાઈ આ રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. અહીંયા Sનો -2 છે, કેટલો થયો? +4 થયો, વધી ગયો. અહીંયા +6માંથી +4 થયો, ઘટી ગયો. ઓક્સિડેશન થયું, રિડક્શન પણ થયું. એટલે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. પરીક્ષામાં ગણવાની જરૂર નથી, ખાલી આ રીતે નામ સાથે પ્રક્રિયા ઓળખી લો, ફટાફટ કેન્સલ થાય, 1 સેકન્ડમાં જવાબ આવી જાય, D સીધો મૂકી દેવાનો છે. બરાબર, આની ખાસ તમે પ્રેક્ટિસ કરજો. ચલો હવે 5મા નંબરનો પ્રશ્ન. આ બધા સમય તમારા લેશે. બરાબર, હવે અહીં તમને એવું આપેલું છે P4 gives H2PO2- ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરો. એવો એક પ્રશ્ન છે, તમે પેપર લઈને બેસજો. બરાબર, તો તમને ખ્યાલ આવશે. 5મા નંબરનો પ્રશ્ન અંદર તમે વાંચો પેપરમાં. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, એને સંતુલિત કરવાની છે. એટલે ઓલરેડી તમને કહી દીધેલું છે કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. તો અહીંયા જો હવે અહીંયા જ પેપરમાં તમારે વર્ક કરી શકો. અહીંયા 0 છે, અહીંયા Pનો ઓક્સિડેશનાંક તમે હવે 2-3 વખત એક્ઝામ્પલ ગણ્યો હોય ને તો ફટ દઈને તમને ખબર પડે કે ગણતરી વગર સાહેબ 1 જ આવવાનો છે. કે અને ગણતરી કરવી હોય કદાચ 9 સંયોજનો ગણતરી કરવાની છૂટ. 2 દુ 4, 4માંથી 2 જાય -2, પેલી બાજુ જાય +2, +2માંથી 1 જાય એટલે +1. હવે અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરવાની એટલે શરૂઆતમાંથી કરી જ દેવાની કે ભાઈ અહીં P4 છે તો અહીંયા P1 છે તો અહીંયા કેટલા આવશે? 4P આવશે. એટલે 4P આવે એટલે અહીંયા પણ સીધા શું થઈ જવાના? 4 થઈ જવાના. કુલ ઓક્સિડેશનાંક લખવાનો છે.
ચલો ઓક્સિડેશન આંક પ્રમાણે જેનો ફેરફાર થાય એનું સંતુલન પહેલું કરી દીધું, એક કામ પૂરું થઈ ગયું. આનો કુલ ઓક્સિડેશન આંક 0 એટલે 4 હોય 10 હોય 0 જ રહેવાનો છે. આનો 1 એકલા પીનો +1 હતો, 4 પી થયા, બેનું બેલેન્સ કરવું પડશે ને, તો અહીંયા +4 થયો. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના હવે તમને જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શન પ્રમાણે ઇલેક્ટ્રોન પણ પૂછેલા છે. તો સીધી વસ્તુ આના ઉપરથી થઈ જાય નક્કી જો કે ભાઈ અહીં 0માંથી 4 ઓક્સિડેશન આંક થયો એટલે 4 પ્લસ થયો, ઓક્સિડેશન આંક વધ્યો. તો ક્યારે વધે? આ બાજુ 4 ઇલેક્ટ્રોન જાય ત્યારે. તો 4 ઇલેક્ટ્રોન કે બાજુ આવશે? ઓક્સિડેશન આંકમાં નીપજ બાજુ આવશે. રિડક્શન હોત તો આ બાજુ આવત. એ આપણે શીખી ગયા છે. અર્ધ પ્રક્રિયામાં અહીં અર્ધ પ્રક્રિયાની વાત છે એટલે 4 ઓક્સિડેશન આંક જેટલો વધે એટલા ઇલેક્ટ્રોન દૂર થાય એટલે નીપજ બાજુ મૂકવાના. ચલો મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું. હવે તમે 4 ઇલેક્ટ્રોનને લઈને તમે અંદર જે સમીકરણના જવાબો આપેલા છે 5માં એમાં ખાલી 4 ઇલેક્ટ્રોન એકલા જ જોશો ને તો સીધો જ એક જ આન્સર આવી જશે. આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. એટલે ડોટ ડાયા થઈને તમારે આગળ ગણતરી કરવાની જરૂર નથી. તમે ફરીથી પેપરની અંદર જો 5મો પ્રશ્ન, 5મા પ્રશ્નની અંદર તમને બરાબર જો એ હું બતાડું તમને. 5મા પ્રશ્નની અંદર સીધું જ ડાયરેક્ટ જ તમને આ જગ્યાએ અર્ધ પ્રક્રિયાના આન્સર જો. અહીંયા ઇલેક્ટ્રોન નથી કોઈ જગ્યાએ, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા ઇલેક્ટ્રોન છે બરાબર. તો એ રીતે આપણે જોઈ લઈએ કે ભાઈ કેવી રીતે એ ઇલેક્ટ્રોન આવે. અચ્છા હવે તમારે સાદી રીતે જુઓ કે ભાઈ ખરેખર અર્ધ પ્રક્રિયા કઈ છે તો એ રીતે પણ જોઈ લઈએ આપણે. ચલો હા, હવે તમને અહીંયા આગળ વાત કરેલી છે બેઝિક માધ્યમ, એટલે આપી દીધેલું છે આ પ્રક્રિયા કયા માધ્યમમાં છે, બેઝિક માધ્યમમાં છે એવું તમને કહી દીધેલું છે. ઇલેક્ટ્રોનની આપણે સંતુલન કરી દીધું, પરમાણુનું સંતુલન કરી દીધું. હવે H અને Oનું સંતુલન, એમાં O બેઝિક માધ્યમ. નિયમ યાદ કરી લો ફટાફટ, મેં જે સમજાયા હતા કે ઓક્સિજન આ બાજુ છે આ બાજુ નથી, તો 4 દુ 8 ઓક્સિજન આ બાજુ છે. બેઝિક માધ્યમમાં જે બાજુ ઓક્સિજન વધારે હોય તે બાજુ તેટલા H2 ઉમેરવાના. આ બાજુ 8 H ઓક્સિજન ખૂટે છે, 8 4 દુ 8 એટલે વધે છે, સોરી બરાબર. જે બાજુ વધે તે બાજુ ઉમેરવાના. જો એ ભૂલ ના થાય, એસિડિક હોત તો જ્યાં ખૂટોત ત્યાં ઉમેરોત. બેઝિકમાં એ ફોર્મ્યુલા મેં તમને સમજાવી છે કે જ્યાં ઓક્સિજન વધે ત્યાં H2 ઉમેરો, સામે ડબલ શું ઉમેરવાના? OH માઇનસ ઉમેરી દેવાના. ચલો ઓક્સિજનનું પતી ગયું. છેલ્લે હાઇડ્રોજન. અહીંયા 8 દુ 16 હાઇડ્રોજન, અહીંયા 16 હાઇડ્રોજન થઈ ગયા, પરંતુ અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન બીજા આ બાજુ વધે છે. એટલે કઈ બાજુ ખૂટે છે? આ બાજુ. તો જે બાજુ ખૂટે તે બાજુ તેટલા H2 ઉમેરવાના. યાદ હશે તમને ફોર્મ્યુલા. અને સામે એટલા જ OH ઉમેરવાના, એ પણ ખબર હશે. ચલો હવે બધું જ ફોર્મ્યુલા થઈ ગઈ. 8 H2 જતા રહ્યા, અહીંયા 16 છે, અહીંયા 8 ગયા, એટલે આ બાજુ તમારે પ્લસ કેટલા વધ્યા? 8 OH માઇનસ વધ્યા. એટલે એકચ્યુઅલી તમારું સમીકરણ હવે આવી રીતે હશે જવાબમાં. જો P4 પ્લસ 8OH માઇનસ gives 4H2PO2 માઇનસ પ્લસ 4 ઇલેક્ટ્રોન. તો આવી રીતે આ આન્સર તમને આપેલો હશે. હવે ઘણી વખત પરીક્ષામાં આ આન્સરની જગ્યાએ ધારો કે કોઈક વખત અહીંયા 4 આપેલો હોય તો તે વખતે તમારે ધ્યાન રાખવાનું કે બધાને કોઈ સંખ્યા વડે જ્યારે ભગાતી હોય ત્યારે એ સંખ્યાને શું કરવાનું છે? ભાગવાનું છે. આને 4 વડે નથી ભાગવાનું, આ તો એક જ છે. એટલે આ આન્સર આપેલો હશે તમને બરાબર. તો આ રીતે તમે એ પ્રક્રિયાનું સંતુલન કરી શકો. અંદર ને અંદર પેપરમાં મેં તમને ટેકનિક શીખવાડી છે કે અંદર ને અંદર જ તમારે ઓક્સિડેશન આંક ગણી નાખવાનું, અલગ રીતે ટાઈમ બગાડવાની જરૂર નથી. ચલો એક પ્રશ્ન 6. N2H4 એ પોતે 10 મોલ ઇલેક્ટ્રોન ગુમાવીને Y નિપજ આપે છે. તો બનતું જે સંયોજન છે એમાં Nની સંખ્યા સેમ છે, એટલે જેટલા N અહીંયા હતા એટલા જ નિપજમાં N છે. તો Y સંયોજન જે બને છે નિપજમાં, એમાં Nનો ઓક્સિડેશન આંક શોધો. આવું એક એક્ઝામ્પલ તમને ગણાયેલું છે, તેમ છતાં ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ કે ભાઈ N2H4 છે એ એવું કહે છે કે ભાઈ 10 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે 10 ઇલેક્ટ્રોન એ શું કરશે? ગુમાવશે. એટલે નિપજમાં લખીશું. હવે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ચાંદલો થાય,
એટલે આનો મતલબ N2H4નો કેટલો ચાલો થશે? અહીંયા 10નો ચાલો થશે. બસ, તો તમને પૂછ્યું છે કે Nનો કેટલો ઓક્સિડેશનાંક, તો ગણી નાખો 2N, બરાબર. ફરીથી નોન મેટલ જોડે H એટલે પ્લસ આવવાના, એટલે +4 ઇઝ ઇક્વલ ટુ +10. 4 પેલી બાજુ જાય એટલે -4 થઈ ગયા, એટલે કે અહીંયા આગળ કેટલા આવ્યા? +6. 2N બરાબર +6, તો N બરાબર +3. બરાબર, બહુ સિમ્પલ રીતે છે. ચલો 7મો પ્રશ્ન તમે જુઓ તમારા પેપરમાં શું છે કે ભાઈ નીચે કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે, એ પ્રક્રિયા 4 પ્રક્રિયામાં H2O2 રિડક્શન કરતા તરીકે ક્યાં વર્તે છે? હવે આ તો 2 સેકન્ડનો જ જવાબ છે. તમને ટેક્સ્ટબુકની થિયરીમાં શીખવાડેલું કે ભાઈ H2O2 જે છે એમાંથી 2 પ્રકારના સંયોજનો બને છે. એક સંયોજન બનશે H2O અથવા તો OH- અને બીજામાં મળશે H2. આ જ રીતે કોઈ પણ H2O2નું પ્રક્રિયા તમે જોશો તો ક્યાં તો H2O અથવા OH- નિપજ મળશે નિપજમાં, ક્યાં તો ઓક્સિજન મળશે. હવે આ પેરોક્સાઇડ છે એટલે એનો ઓક્સિડેશનાંક -1 છે. આ બંનેમાં ઓક્સિડેશનાંક એનો કેટલો થવાનો? -2. ઓક્સિજન બનશે ત્યારે એનો ઓક્સિડેશનાંક -0 થવાનો. તો તમારે આખા સમીકરણ ક્યાંય જોવાની જરૂર નથી, તમને એટલું જ ખબર હોવી જોઈએ. સિમ્પલ, જ્યારે H2O2 રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા પૂછે એટલે તમારી નજર અહીંયા હોવી જોઈએ કે આ બેમાંથી કોણ નિપજમાં છે. અહીંયા -1 થી 0 કોઈ એક યાદ રાખો, ક્યાં તો H2O યાદ રાખો, ક્યાં તો O2 યાદ રાખો. અહીંયા -1 થી 0 એટલે વધે છે ભાઈ, -1 થી 0 વધે છે. અહીંયા શું થાય? ઘટે છે. આ વધે છે એટલે એનું શું થયું ભાઈ? ઓક્સિડેશન થયું. અને ઓક્સિડેશન થયું એટલે પોતે રિડક્શન કરતા થયો. આ યાદ રહી જશે. ટૂંકમાં હવે સાર યાદ રાખવો હોય તો H2O2માંથી જે સમીકરણમાં ઓક્સિજન ઉત્પન્ન થતો હોય એ સમીકરણમાં H2O2 રિડક્શન કરતા હોય. ક્લિયર? તો તમને એમાં જોઈ લેવાનું કે ઓક્સિજન જ્યાં ઉત્પન્ન થતો હોય, 4 સમીકરણ જુઓ, જ્યાં ઓક્સિજન ઉત્પન્ન થતો હોય એ પ્રક્રિયામાં H2O2 રિડક્શન કરતા તરીકે વર્તશે. બરાબર? તો આ રીતે તમે પ્રશ્નના આન્સર તમે આપી શકશો. આગળનો પ્રશ્ન જોઈએ. સિમ્પલ છે. 3 અલગ અલગ આયનો આપેલા છે, એમાં Sના ઓક્સિડેશન આંકનો ક્રમ પૂછેલો છે, ચડતક ઉતરતા ક્રમમાં. જો પ્રશ્ન તમે જો ઓપ્શન આપેલા છે, બરાબર, તો અહીંયા તો સરેરાશ જ લઈ લેવાનો, જેટલું આવે એ બધું જ. બરાબર, ચલો 3 દુ 6, 6માંથી 2 જાય એટલે 4, એટલે અહીંયા કેટલો આવશે? ઓક્સિડેશન આંક +4 આવશે. ચલો ત્યાર પછી બીજો જુઓ. હા, 4 દુ 8, 8માંથી 2 જાય એટલે 6, 6/2 એટલે કે આનો આવશે +3. 6 દુ 12, 12માંથી 2 જાય એટલે 10, 10/2 એટલે +5. હવે તમે ક્રમ જોઈ લો કે તમને કયા ક્રમમાં આપેલો છે. એ ક્રમ તમારે ચડતા ઉતરતા ક્રમમાં પૂછ્યું હોય તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં હોય તો આ આવશે, પછી આ આવશે, પછી આ આવશે. ઉતરતા ક્રમમાં પૂછ્યું હોય તો પહેલાં આવશે, ફરી આ આવશે, ફરી આ આવશે. બરાબર, ઓક્સિડેશન આંક તમારે ગણવાનો છે. ચલો એવો જ એક પ્રશ્ન છે 9th ક્વેશ્ચન. ઓક્સિડેશન આંકના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આવા ઓક્સિજનને લગતા બહુ પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો નિયમ પ્રમાણે પેલા 4 નિયમો આપણે શીખ્યા હતા અને ઓક્સિજનના. ચલો OF2 એટલે F જોડે જ્યારે પણ ઓક્સિજન હોય ત્યારે આપ સૌ જાણો છો કે આ એક અપવાદ તરીકે ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. તો 2 અહીંયા જાય, એક અહીંયા Fનો તો ઓલવેઝ -1 છે એટલે આ 2 અહીંયા જાય એટલે અહીંયા ઓક્સિડેશન આંક કેટલો આવશે? +2 આવશે. KO2 યાદ કરો. હવે એ તમને સમજાવ્યું હતું કે એકચ્યુઅલી K2O સંયોજન હોય, ઓક્સિડેશન આંક પ્રમાણે ગણવા જાવ તો. પરંતુ જો K2O2 હોય તો પેરોક્સાઇડ હોય અને KO2 હોય તો સુપર ઓક્સાઇડ હોય. તો આના ઉપરથી તમે સમજી શકો કે એકચ્યુઅલી K2Oની જગ્યાએ KO2 છે. આ સુપર ઓક્સાઇડ છે ને સુપર ઓક્સાઇડ હોય ત્યારે એનો કેટલો હોય? -1/2. BaO2 પેરોક્સાઇડ થયો.
અને BaO2 પેરોક્સાઇડ હોય તો એનો ઓક્સિડેશનાંક -1 હોય અને O3 તો 0. O2 O3 બરાબર સીધું સંયોજન છે કે એનો 0 થઈ જાય. એટલે આ રીતે હવે ચડતા ક્રમની અંદર તમને જે ઓપ્શન આપેલો છે એ પ્રમાણે ઓક્સિડેશનાંક શું કરો તમે ગણી શકો. બરાબર. ચલો ત્યાર પછી 10મા નંબરનો પ્રશ્ન જુઓ તમારા ક્વેશ્ચન પેપરમાં. તમને અહીં આપેલું છે કે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ આપો. હવે એકચ્યુઅલી આને બે રીતે ગણી શકાય. જો તમારી જોડે વ્યવસ્થિત સમય હોય તો તમે પ્રોપરલી જે સમીકરણ તમને પ્રશ્નમાં આપેલું છે એ સમીકરણને તમે બેલેન્સ જે રીતે શીખવાડ્યું છે રીતે બેલેન્સ 5 સ્ટેપની અંદર પણ એક ત્યાં જ કરવાનું છે. બરાબર. હવે અલગ અલગ 5 સ્ટેપ પણ નથી કરવાનું. પરંતુ તમે થોડુંક લોજિક ચલો તો એ બધી માથાકૂટમાં ના પડવું હોય તો આવા સમીકરણમાં તમે જોઈને જ ખબર પડી જશે કે કયું બેલેન્સ કરેલું છે. તમારે એ મહેનત કરવાની જરૂર નથી. બરાબર. ચલો આપણે બહુ સીધી વસ્તુ પહેલું સમીકરણ છે એ જોઈએ. અહીંયા કેટલા BR છે તો કે 3 દુ 6 BR. ચલો સામે BR ગણો. અહીંયા 5 ને અહીંયા 5 10 એટલે પહેલું જ દેખીતી રીતે જો બેલેન્સ નથી એ નીકળી ગયું. ચલો હવે બીજું સમીકરણ જોઈએ. 3 દુ 6 અહીંયા 5 ને 1 6 થઈ ગયા. ઓકે. ચલો ત્યાર પછી હવે BRનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ઓક્સિજન જોઈ લો. અહીંયા 6O બરાબર. તો અહીંયા 3O અને આ 3O એટલે 6O. ચલો ઓક્સિજન કમ્પ્લીટ. H જોઈ લો. અહીંયા 6H તો અહીંયા 3 દુ 6H. ચલો બધા જ પરમાણુ બેલેન્સ થઈ ગયા. ઓકે. હવે વીજભાર ચેક કરી લેવાનો. અહીંયા વીજભાર 3 0 એટલે 0. અહીંયા વીજભાર કુલ જોવાનો -6 થયો. જો આ બાજુ -5 અને આ 1 -6 અને 0 બંને બાજુ -6 વીજભાર એટલે એનો મતલબ ડેફિનેટલી આ સમીકરણ આવશે. હવે આગળ જવાનું જરૂર જ નથી. થઈ ગયું. વીજભાર બેલેન્સ થઈ જાય એટલે તમારું એ સમીકરણ સંતુલિત જ છે. તેમ છતાં અત્યારે જોઈ લઈએ. 6 દુ 12 BR. અહીંયા 4 અને 6 અને 4 10 એટલે અહીંયા તો આવતું જ નથી. ચલો અહીંયા 3 દુ 6 તો 3 અને 3. ચલો અહીંયા આ બાજુ પણ 6 BR આ બાજુ 6 BR. ઓકે. O ગણી લઈએ. અહીંયા 3O અહીંયા 3O અહીંયા 3 તારી 9O. બસ ત્યાંથી જ નથી જુઓ. બરાબર. તમે બેલેન્સ પેલી રીતે પણ કરી શકો પણ એ લોંગ રીત વાપરવાની જરૂર નથી તમે. હા તમને જ્યારે બધા જ બંને બાજુ પરમાણુ સેમ આપેલા હોય ત્યારે તમારે છેલ્લે શું વીજભાર જોઈ લેવાનો. વીજભાર બેલેન્સવાળો હોય એટલે એ સમીકરણ સંતુલિત છે. એટલે તમારે મહેનત કરવાની જરૂર નથી. 11મો પ્રશ્ન. ક્વેશ્ચન પેપરમાં જો તમને એક આવું સમીકરણ આપેલું છે અને એ સમીકરણ ઉપરથી તમને એવું પૂછેલું છે. હવે નીચે જ્યારે ઓપ્શન જોશો ને ત્યારે આ બે સંયોજનની જ વાત કરેલી છે. તમને ક્યાં તો આ ઓક્સિડેશન કરતા ક્યાં તો રિડક્શન કરતા ક્યાં તો આનું ઓક્સિડેશન થાય ક્યાં તો આનું રિડક્શન થાય અથવા I2 આ બેની જ ચર્ચા કરી. તો પછી આપણે એ બીજા બધાની જોવાની જરૂર નથી. જેની ચર્ચા કરી છે એ બેની જ વાત કરી લઈએ. ચલો હવે જોઈ લઈએ. ઓક્સિડેશન આ ગણી નાખીએ ફટાફટ. આ તો બહુ સિમ્પલ છે. કેટલો છે 0. આ -1. તો સંતુલિત હોય ને ત્યારે જ કુલ ઓક્સિડેશન આંકની માથાકૂટમાં જવાનું. બાકી ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં એ બધી બાબતમાં તો કુલ ગણવાની જરૂર જ નહીં તમારે. આ 0 ના -1 ફિનિશ થઈ ગયું. ચલો અહીંયા ગણી નાખીએ. 3 દુ 6 6માં પેલી બાજુ જાય એટલે +6 +6માંથી 2 જાય એટલે +4 ડિવાઇડેડ બાય 2 એટલે અહીંયા આવશે +2. અહીંયા ગણી નાખીએ. ચલો અહીંયા ગણી નાખીએ એટલે 6 દુ 12 12માંથી 2 જાય એટલે 10 ભાગ્યા 4. બરાબર. ધ્યાન રાખજો. ફરીથી અહીંયા 6 દુ 12 -12 પેલી બાજુ જાય +12 +12માંથી 2 જાય એટલે +10. બરાબર. અને 10 ભાગ્યા 4 એટલે અહીંયા આવશે 2.5 +2.5. હવે અહીંયા 0માંથી માઇનસ થાય છે. અહીંયા 2માંથી 2.5 થાય છે. મળી ગયો આપણે આન્સર. +2માંથી 2.5 થાય એટલે અહીંયા વધે છે એટલે આ
ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. 0માંથી -1 થાય છે એટલે અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય. રિડક્શન પ્રક્રિયા થાય છે એટલે આ બનશે ઓક્સિડેશન કરતા. આનું ઓક્સિડેશન થાય છે એટલે બનશે રિડક્શન કરતા. બરાબર. હવે પ્રશ્ન તમે જુઓ. તમને એવું પૂછેલું છે કે ભાઈ S2O3 નું આમાં ઓક્સિડેશન થાય છે. એક એવો પ્રશ્ન પૂછેલો છે. એ જ આન્સર આવશે, બીજા જોવાની જરૂર જ નથી. હવે બીજું તમને પૂછેલું છે કે આમાંથી આમાં રિડક્શન થાય છે. બીજું તમને પૂછેલું છે કે I2 નું I- માં રિડક્શનમાં કોઈ ફેરફાર થતો નથી એવું પૂછેલું. એ તો આવવાનો જ નથી, એ તો ક્યાંય. અને I2 નું I- માં ઓક્સિડેશન થાય છે. બરાબર. તો પહેલો એ આન્સર અહીંયા સાચો આવશે કે આનું શું થાય છે? ઓક્સિડેશન થાય. એટલે ગમે તેટલા પ્રશ્ન પૂછે, કોઈક વખત એવું પૂછે કે ઓક્સિડેશન કરતા છે, આ રિડક્શન કરતા છે. બરાબર. તો તમારે આ રીતે એનું સોલ્યુશન તમે કરી શકશો. 12મો પ્રશ્ન. Cu નો સળિયો ZnSO4માં ડૂબાડતા પ્રક્રિયા કઈ થાય? હવે 3માં પ્રક્રિયા આપી છે ને 1માં આપી છે પ્રક્રિયા થતી નથી. એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા દ્રાવણ જે છે એ છે ZnSO4. તમને સળિયો આપેલો છે એ Cu નો છે. હવે તમને મેં પેલી શ્રેણી શીખવાડેલી યાદ હોય તો એ શ્રેણી સક્રિયતા શ્રેણી તમે જોશો તો અહીંયા Zn પહેલાં છે અને પછી કોપર છે. હડકાયું કૂતરુંવાળું યાદ હશે તમને. બરાબર. તો એ શ્રેણી ખાસ યાદ રાખવાની. તો મેં તમને એવું પણ શીખવાડેલું કે જ્યારે આ બાજુ એટલે વધારે સક્રિય છે એ સળિયો જોઈએ અને ઓછી સક્રિય છે એ દ્રાવણ જોઈએ. અને એવું પણ સમજાયું હતું કે જમણી બાજુનું દ્રાવણ જોઈએ, ડાબી બાજુનો સળિયો જોઈએ તો જ પ્રક્રિયા થાય. પરંતુ જમણી બાજુનો જો સળિયો હોય ને ડાબી બાજુનું દ્રાવણ હોય તો આ પ્રક્રિયા થશે નહીં. બરાબર. કારણ કે સક્રિયતા આના કરતાં આની ઓછી છે તો એ આનું સ્થાન ના બદલી શકે. આપણે ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ એક બસની અંદર કોઈ ખેપાટ માય કાંગલો ચડે છે અને એક બોડી બિલ્ડર છે અને સીટની અદલા બદલી કરવાની હોય તો ક્યારે શક્ય બને? યાદ આવતું હશે આપ સૌને. ચલો 13મા નંબરનો પ્રશ્ન જે છે, મેં આખા સમીકરણ નથી લખ્યા, તમે પેપરમાં જુઓ આખા સમીકરણ આપેલા હશે. H2SO4 ઓક્સિડેશન કરતા તરીકે ક્યાં વર્તે? હવે આમાં પણ તમને એક પદ્ધતિ સમજાવી દો, શોર્ટ પદ્ધતિ. જ્યારે તમને આવા પ્રશ્ન આપેલા હોય અને SO4 આયન બેઠો હોય -2 સાથે, જો પહેલામાં આપેલું હશે આપણે તો એસનો ઓક્સિડેશન આંક શોધવો પડશે. અહીંયા પણ SO4, અહીંયા પણ SO4, કોઈ પ્રક્રિયા નથી. અહીંયા પણ SO4, અહીંયા પણ SO4, ત્યાં પણ કશું ઓક્સિડેશન રિડક્શન કરતા નથી. અહીંયા પણ SO4, અહીંયા પણ SO4. લો જવાબ આવી ગયો કશું કર્યા વગર કે ક્યાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બરાબર. મોટા સમીકરણ છે, મેં તમને ખાલી સીધા ડાયરેક્ટ નાના લખેલા છે. હવે અહીંયા ચેક કરી લઈએ ખરેખર ભાઈ વર્તે છે કે નહીં. આ તો વર્તવાનો જ છે. ચલો SO4 મેં તમને કહું ગોખી જ નાખેલું હશે તમે. +6 આવે, ગણવા બેસવાની જરૂર નથી. અને +4, 6માંથી 4 શું થયું? ઘટ્યો એટલે રિડક્શન થયું. આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન થાય એટલે H2SO4 ઓક્સિડેશન કરતા. ક્લિયર? ચલો 14મો પ્રશ્ન પણ એકદમ સિમ્પલ. 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર ક્યાં? ઓક્સિડેશન આંક ગણી નાખો. હવે તમે છે ને જનરલી અમુક તો ઓક્સિડેશન આંક મોડે થઈ ગયા છે, જેમ કે અહીંયા +3 તો બહુ સીધી વસ્તુ છે, આ તો ગણવાની જરૂરત નથી. હવે CrO4 એ પણ ગણી જ નાખ્યો છે. 4 દુ 8 ને 2 એટલે +6. આમાં તો ગણવાની જરૂર નથી, +6 ખબર જ છે, આનો +3. બરાબર. હવે કુલ જ ગણી નાખવાનું. અહીં એક CR કુલ છે, અહીંયા 2 CR છે એટલે અહીંયા કેટલા થવાના? 12. કુલ જ ગણી નાખો. અહીંયા કેટલા થશે? 6. ચલો MnO4 નું પણ ખબર જ છે, મોડે ગણવાની જરૂર નથી. કેટલી વખત આવી ગયું? 4 દુ 8, 1 જાય એટલે 7. અહીંયા 2 દુ 4. આનો હમણાં જ ગણ્યો 7 +7 અને આનો +2. બેલેન્સ કરેલું જ છે. 5નો ફેરફાર ક્યાં થાય? ચલો અહીંયા કેટલો ફેરફાર? 3નો ફેરફાર. અહીંયા કેટલો ફેરફાર? 3નો ફેરફાર. અહીંયા કેટલાનો ફેરફાર? 6નો ફેરફાર. અહીંયા કેટલાનો ફેરફાર? 5નો. કયો ઓપ્શન આવશે? ડી આવશે. બરાબર. તો આ રીતે ગણી શકાય. 15મો પ્રશ્ન.
જો સંકીર્ણ સંયોજન આપેલો છે તો સંકીર્ણ સંયોજનમાં મેં તમને કહ્યું હતું 2 ટુકડા કરી દેવાના, બરાબર? તો એના 2 ટુકડા કરી દો. 3 અહીંયા જશે, 1 અહીંયા જશે, એટલે કે પ્લસ છૂટો થઈ જશે. 3 અહીંયા જશે એટલે આવું સમીકરણ આવશે CrC2O43 અને એની ઉપર ચાલો કેટલાનો આવશે? -3નો આવશે, બરાબર? હવે આને ઓળખો છો, ઓક્ઝેલેટ છે. ઓક્ઝેલેટ આપણે સમજાવ્યું હતું કે ભાઈ C2O4 હંમેશા કેટલા આવે? -2 આવે. એ વીજભાર તમને ખબર હોવી જોઈએ, લિસ્ટ તમને આપેલું છે મેં. તો ઓક્ઝેલેટનો -2 આવે, તો એનો મતલબ આનો આખાનો -2 એટલે 3 દુ 6, -6 પેલી બાજુ જાય, +6 થઈ જાય, એટલે કે પેલી બાજુ ઓલરેડી -3 છે. આ 3 દુ CRનો શોધવાનો છે, 3 દુ -6 પેલી બાજુ જાય, કેટલા થઈ જાય? +6, એટલે જવાબ કેટલો આવી ગયો? +3. તો CRનો ઓક્સિડેશનાંક +3, બરાબર? ચલો, હવે તમને એવો પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ નાઇટ્રિક એસિડ કોણ છે? 16મો પ્રશ્ન તમને જે પૂછેલો છે એ પ્રશ્ન તમારે આ રીતનો છે કે ભાઈ નાઇટ્રિક એસિડ ખાલી જગ્યા તરીકે વર્તે છે. જો આ થોડોક ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે. નાઇટ્રિક એસિડ એટલે કોણ? HNO3. સૂત્ર ખબર હોવી જોઈએ. તો એ ઓપ્શન છે એસિડ તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે વર્તે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે A ને C. હવે તમે ઉતાવળમાં એવી ના ભૂલ કરતા કે ભાઈ HNO3 તો ઓક્સિડેશન કરતા. કેવી રીતે? 3 દુ 6 માંથી 1 જાય, +5 મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા. જેની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા હોય એ માત્ર ને માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે, એ આપણે શીખી ગયા છે. પરંતુ ભાઈ નામ પાછળ જો અટક આપેલી છે, એસિડ છે, એટલે ઓક્સિડેશન કરતા તો વર્તે જ, સામે એસિડ તરીકે વર્તે. એટલે ઓપ્શન તમારો જવાબમાં ખાલી ઓક્સિડેશન કરતા નહીં, એસિડ પણ આવે. એટલે આનો આન્સર આવશે A અને C બંને તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે વર્તતો નથી. હા, હવે કોઈક વખત જો આવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકે બંને તરીકે નીચેનામાંથી કોણ વર્તે છે? તો એના માટે સમજાવ્યું હતું કે બંને સમજાવી દો. ઓક્સિડેશન કરતા તરીકે માત્ર કોણ વર્તે? જેનો મેક્સિમમ ઓક્સિડેશન આંક હોય, એનાથી વધારે ના હોય. રિડક્શન કરતા ઓછામાં ઓછો ઓક્સિડેશન આંક હોય, મિનિમમ, એ માત્ર રિડક્શન કરતા તરીકે વર્તે. બંને તરીકે તો કે છે મિનિમમ અને મેક્સિમમની વચ્ચે ઓક્સિડેશન આંક હોય તો બંને વર્તે. હવે અહીંયા થોડોક ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન એટલા માટે છે કે ચલો ઓક્સિડેશન આંક Na +1, આનો -2, એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 એટલે મિનિમમ છે. એટલે આ માત્ર ને માત્ર રિડક્શન કરતા તરીકે વર્તે, બંને તરીકે નહીં. SN આનો -1 છે, બરાબર? Clનો 2 અહીંયા ઉપર જાય એટલે અહીંયા +2 આવી ગયા. તો આના તો બે જ ઓક્સિડેશન આંક છે, +2 અને +4. તો અહીંયા બેની વચ્ચેની નથી, એટલે SN2+ છે, એટલે માત્ર ને માત્ર +2 છે, એટલે એનો મિનિમમ થયો. તો મિનિમમ હોય એટલે માત્ર ને માત્ર રિડક્શન કરતા તરીકે વર્તી શકે. ચલો, ત્યાર પછી અહીંયા Na +1, O2 આ પેરોક્સાઇડ છે, એટલે અહીંયા -1 છે. જુઓ, હવે અહીંયા થોડીક ગડબડ થાય એવી છે કે ભાઈ અહીંયા -1 છે, એટલે તમે ઉતાવળની અંદર આ બંને તરીકે વર્તી શકે. કેમ? કારણ કે -1માંથી 0 પણ થાય અને -1માંથી -2 પણ થાય, એટલે કે મધ્યવર્તી ઓક્સિડેશન આંક ઓનો છે. એટલે આ ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને તરીકે વર્તે. પણ અહીંયા તમે આગળ થોડુંક જુઓ તો અહીંયા Nનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે 2 દુ 4 માંથી 1 જાય, +3. તો આ પણ બંને તરીકે વર્તશે. કેવી રીતે ભાઈ? તો કે +3 છે, એમાંથી Nનો -3 ઓક્સિડેશન આંક છે, મેક્સિમમ કેટલો છે? +5 છે. હવે આ તો બંને ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે વર્તે. તો જ્યારે નીટમાં આવા પ્રશ્ન આવીને ઊભા રહે ત્યારે તમારે થોડુંક લોજિક ચલાવવાનું કે બંનેમાંથી પ્રબળ કોણ? તો તમારે એ જોવાનું કે અહીંયા વધારે ઓક્સિડેશન આંકનો ફેરફાર ક્યાં થાય. આ -1 માંથી -2, -1 માંથી 0, એકનો જ ફરક પડે. અહીંયા તો +3 માંથી -3 ને +3 માંથી +5, એટલે વધારે ઓક્સિડેશન આંકનો ફેરફાર અહીંયા થાય છે. એટલે આના કરતાં બંને તરીકે પ્રબળ રીતે વર્તી શકે. એટલે કે ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં બંને તરીકે Na2 વાપરી શકાય, બરાબર? એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવા પણ પ્રશ્ન કોઈ વખત પૂછાય છે
કે ABC એવા અનનોન તમને કઈ તત્વ આપેલા છે, જેના ઓક્સિડેશનાંક આપેલા છે, અને તમને પૂછશે કે આમાંથી કયું સૂત્ર. તો આની પદ્ધતિ પણ તમને સમજાવી છે, બહુ જ સિમ્પલ છે. ડાયરેક્ટ જ ગણવાનું છે તમારે અહીંયા જેટલી સંખ્યા છે ને એટલી સંખ્યા વડે ગુણી સરવાળો કરી દો. જો 0 આવે એ એનું સંયોજન. ચલો પહેલાંથી શરૂઆત કરીએ. A 3 છે. હવે આ એનો ઓક્સિડેશનાંક એટલે 3 દુ 6 એટલે આના +6 થઈ ગયા. ચલો બી કેટલા થાય અહીંયા આગળ 2B થયા. બીનો કેટલો +5 તો 2B કેટલા થાય +10. ચલો સીનો કેટલો છે -2 અહીંયા સી કેટલા થયા 4 દુ 8 8C થયા. એક સીનો -2 તો 8Cના કેટલા થયા 16. 0 થઈ ગયો તો બીજામાં જવાની જરૂર નહીં, પહેલું જ સમીકરણ એનો આન્સર છે. બરાબર, અહીંયા બધા મૂકી દેશો તમને ખ્યાલ આવી જશે કે 0 થશે નહીં. 0 થાય એ એનો ઓક્સિડેશન આંક જે છે એના પ્રમાણેનું સૂત્ર થાય. ચલો ત્યાર પછી તમને એક પ્રશ્ન પૂછેલો છે. 19મો પ્રશ્ન તમને એવું કહે છે કે આ બે પ્રક્રિયા આપેલી છે અને આ બે પ્રક્રિયામાં તમને એવું કહે છે કે H2O2ના સંદર્ભમાં અહીંયા પણ H2O2 છે, અહીંયા પણ H2O2 છે. તો બંનેમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, એકમાં ઓક્સિડેશન કરતા, બેમાં રિડક્શન કરતા, એકમાં રિડક્શન કરતા, બેમાં ઓક્સિડેશન કરતા, અથવા તો બંને પ્રક્રિયામાં રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આપણે એ ચેક કરીએ. જો આના પણ 2-5 સેકન્ડમાં તમે જવાબ આપી શકશો. H2O2 આવે એટલે આપણે હમણાં જ શીખ્યા. ખાલી તમારું જે ધ્યાન છે અહીંયા હોવું જોઈએ આ બે જગ્યાએ, બીજું કશું જોવાની જરૂર નથી. કોઈ ક્યાંય તમારે ઓક્સિડેશન આંક ગણવાની જરૂર જ નથી. ઓક્સિજન હોય એટલે હમણાં જ શીખ્યા કે H2O2 ઓક્સિજન જ્યારે ઉત્પન્ન કરે, બરાબર, ત્યારે શું શીખ્યા કે રિડક્શન કરતા કે ઓક્સિડેશન કરતા. તો આપણે શીખ્યા રિડક્શન કરતા. અને H2O ઉત્પન્ન થાય ત્યારે H2O2 પોતે ઓક્સિડેશન કરતા. બરાબર, હમણાં જ શીખ્યા આપણે. એટલે એ તમે ક્લિયર જોઈએ કે ભાઈ જ્યારે O2 ઉત્પન્ન થાય ત્યારે કઈ રીતે વર્તે, તો એ મગજમાં ફિટ કરી દો કે ભાઈ બીજા નંબરમાં એ રિડક્શન કરતા તરીકે વર્તે, પહેલા નંબરમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એક જ યાદ રાખો, O2 યાદ રાખો એટલે H2O ઓટોમેટિક યાદ રહી જશે. ક્યાંય ઓક્સિડેશન આંક ગણવાની જરૂર નથી. બરાબર, બહુ સિમ્પલ છે. તમે આ રીતે એને યાદ રાખી શકશો. ઓકે, જો તમને તમારા પેપરમાં જો 20મા નંબરનો જે પ્રશ્ન છે તે 20મા નંબરમાં જે પ્રશ્ન છે તેમાં એવું કહ્યું છે, હાઇડ્રોજનવાળા પાઠનો છે પ્રશ્ન, રાઈટ, દાખલો છે. 20 કદ H2O2 ની મોલારિટી ને નોર્માલિટી શોધો. હવે તમને ખબર છે કે મોલારિટી અને જ્યારે કદ આપેલું હોય, બરાબર, તો એના ઉપરથી આપણે શીખ્યા હતા કે M = V/11.2 સૂત્ર આપ સૌને યાદ હશે. બરાબર, અને નોર્માલિટી જ્યારે પૂછે ત્યારે 2 × M. તો બહુ સીધી વસ્તુ. આ V એટલે કદ જે વોલ્યુમ છે એ કેટલું અહીંયા છે 20, તો 20/11.2 એ આન્સર આવશે. અને એ આન્સર આવે ને કેટલા વડે ગુણી નાખો, 2 વડે ગુણી નાખો એટલે તમને બીજો આન્સર મળશે. બરાબર, તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. ચલો આ પણ એવો જ છે. જો અહીંયા મોલારિટી છે એટલે તો સીધી વસ્તુ V/11.2 એટલે આ કદ છે તો V કદ કેટલું છે 30/11.2 એટલે તમને મોલારિટી મળી ગઈ. આ મોટી રીતે પણ ગણી શકાય, પણ મેં તમને એકદમ શોર્ટ દાખલા સૂત્ર આપેલા છે. બરાબર, 5 સેકન્ડમાં ગણી શકાય એટલી સ્પીડમાં. હવે %W/V નું પણ મેં તમને સૂત્ર આપેલું છે કે મોલારિટી ઉપરથી જ્યારે %W/V ગણવાના હોય ત્યારે મોલારિટી વડે 3.4ને ગુણી નાખવાના. એટલે આવી ગયો આનો જવાબ, 3.4 વડે ગુણી નાખો. બહુ સિમ્પલ. એટલે એ મેં જે એક્ઝામ્પલ ગણાયા છે, એક્ઝામ્પલના સૂત્ર જે 10-12 છે તૈયાર કરી દો. એટલે કોઈ પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા હાઇડ્રોજનનો કોઈ પણ દાખલો હશે એ પાઠનો તમને આસાનીથી શોર્ટ પદ્ધતિથી આવડશે. હવે સ્થાયી કઠિન પાણીના ઘટકો પૂછેલા છે, કોના હોઈ શકે, તો આ તો બહુ માહિતીસભર પ્રશ્ન છે. એમાં આપણે 2 કઠિનતા શીખ્યા હતા, એક સ્થાયી કઠિનતા અને એક અસ્થાયી કઠિનતા. અસ્થાયી કઠિનતા આપણને ખબર છે કે બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ કોના, મેગ્નેશિયમ અને કેલ્શિયમના
હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષાર હોય એ બધા અસ્થાયી. ને સ્થાયીમાં કયા શીખ્યા હતા? ક્લોરીન અને સલ્ફેટના. એટલે ક્લોરીન અને સલ્ફેટના જ્યારે મેગ્નેશિયમ કેલ્શિયમના ક્ષારો હોય ત્યારે સ્થાયી કઠિનતા છે. તો સ્થાયી કઠિનતા તમને પૂછેલા છે, બરાબર, સિમ્પલ છે. અચ્છા, તમને હવે એક આ પ્રશ્ન થોડોક ઉલટો કરીને પૂછેલો છે કે ભાઈ પાણીને નરમ કરવા કયો પદાર્થ વપરાય? હવે આ બધા પદાર્થના એક પણ સૂત્ર બુકમાં નથી, પણ તમને એવું શીખ્યા હતા ને કે ભાઈ પાણીને નરમ કરવા માટે એક પદાર્થ આપણે શીખ્યા હતા, યાદ હશે આપ સૌને, કાલ્ગોન પદાર્થ, રાઈટ? સોડિયમ મેટાહેક્સાફોસ્ફેટ એવું સૂત્ર શીખેલા, યાદ હોય તો Na6P6, બરાબર, અને O18, યાદ છે આવું? આ સૂત્ર આપણે લખેલું ને, Na6P6O18, સોડિયમ મેટાહેક્સાફોસ્ફેટ નામનું સૂત્ર શીખ્યા હતા. કયા પદાર્થ તરીકે? વ્યાપારી ધોરણમાં કાલ્ગોન તરીકે ઓળખાય છે. હવે અહીંયા તમને એ છૂટું રૂપ આપેલું છે, એનું સંયુક્ત રૂપ નહીં. તો તમારે ખાલી આ સૂત્ર પ્રમાણે કયું સૂત્ર આવે એ જ ચેક કરવાનું છે. જો ગણી જોઈએ, પહેલાં જો Na2 Na4 એટલે 4 ને 2 6 એટલે Na6 થયા. ચલો Na6 થઈ ગયા. P કેટલા થાય છે? 6, તો P6 થયા, P6 થઈ ગયા. O કેટલા થાય છે? 6 તરી 18, તો O18. એનો મતલબ પહેલું સૂત્ર થઈ ગયું. આ બધા સૂત્ર તમે આ રીતે જોવા જશો તો આના મેળ આવશે નહીં, બરાબર? એટલે ઘણી વખત તમને આવું ઇનડાયરેક્ટલી આવું પૂછી શકે. અચ્છા, હવે એક પ્રશ્ન 24મો એવું છે કે બરફમાં જે બંધારણ છે એમાં OH વચ્ચેનું અંતર છે. આપણે શીખ્યા હતા બરફના બંધારણમાં આકૃતિ યાદ કરો કે એક બરફમાં એક H2 અણુ બીજા 4 OH સાથે જોડાય છે, H2O સાથે જોડાય છે. એમાં હાઇડ્રોજન બંધ વચ્ચેનું અંતર શીખ્યા હતા. હવે બુક પ્રમાણે તમે જે સીધો આંકડો છે એ તમે આપેલો છે કેટલું? 276 પિકોમીટર. હવે ઘણી વખત ઉતાવળની અંદર તમે શું કરો કે ભાઈ આ આવી ગયો આન્સર 276 પિકોમીટર છે, લખી દો. પરંતુ સામે બીજા આન્સર પણ જોવાના. જ્યારે તમને એવું પૂછે બધા જ, ત્યારે એક ઉપર નહીં તૂટી પડવાનું. તમે પહેલા ચેપ્ટરમાં આપણે શીખ્યા ને 276 પિકોમીટર એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરવાના. તો તમને આપણે એકમો શીખ્યા હતા, 10^12 એ પિકોમીટરમાં હતી, 10^-10 એંગસ્ટ્રોમમાં હતી, અને આ મીટરની વાત છે 1. તો તમે જ્યારે આમાં કન્વર્ટ કરો ને ત્યારે 276 પિકોમીટરને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો ત્યારે 2.76 એંગસ્ટ્રોમ થાય. અને આને જ્યારે મીટરમાં કન્વર્ટ કરો ત્યારે 2.76 × 10⁻−10 મીટર થાય. એટલે આ પણ આન્સર છે, આ પણ આન્સર છે, ને આ પણ આન્સર છે. એટલે અહીંયા કયો આવે? બધા જ આન્સર આવે. હવે આ તમારે પહેલા ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું છે, યુટ્યુબ પર મૂકેલો છે વિડીયો, બરાબર? ટ્રાન્સફર કરવાનો એક વખત ફરી જોઈ લેજો, આમાં ખબર ના પડતી હોય તો. હવે 25મો પ્રશ્ન છે, ડાયરેક્ટ સીધો સમીકરણ છે, ટેક્સ્ટબુકમાં બેઠું જ ઇન્ફોર્મેશન આપેલી છે, એ પ્રમાણે તમે એને ગણી શકશો. તો આ રીતે નીટનું મેં થોડોક સમય લઈને પેપર ગણાયું છે. બાકી આ પેપર તમે ગણવા જાઓ તો 20 મિનિટ મેક્સિમમ જોઈએ, અને કદાચ થોડીક ડિફિકલ્ટી તો 25 મિનિટ. 25 પ્રશ્નો 25 મિનિટમાં તમારે ગણવાના છે. એ સ્કિલ તમારે એ લાવવાની છે, બરાબર? તો આ રીતના પેપર જોઈ લેજો, અને કેટલા સાચા અને જે ખોટા છે એને કેવી રીતે તમારે તૈયાર કરવાના. ફરી નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામમાં એવો પ્રશ્ન આવે તો એ તમને ખોટો પડવો જોઈએ નહીં. ઓકે.